નાઇટી પહેરે છે ત્યાં તો થોડીક વાર આમ કરશે, બાજુ વાળું જોવે છે, પૂછે કઈથી લાવી એમ. આ એક સનાતન સત્ય. બહેનોને ભપકા બતાવવાનો બહુ શોખ. જો કે અહીં બધા બહુ સારા છે, તમે ભપકા નહીં આટલા દાડા બતાયા. આ તો અમારા બરીની વાત છે. તમે તો બધા બહુ સરસ છો, સાદા સિમ્પલ સરળ ભજન કરો છો. ભપકો ક્યારેય નહીં બતાવો, નહીં તો ભપકો ક્યારે ઉડી જાય કહેવાય. અભિમાન ક્યારે નહીં કરવું. ગમે તેટલી સંપત્તિ હોય, સંપત્તિનું અભિમાન મનમાં ના આવવું જોઈએ. મેં એટલે જ કીધું ને, પ્રેમ અને પૈસાનું ક્યારેય પ્રદર્શન ન કરાય. એ અંતર છે, એને ગુપ્ત રાખો, એ ગુપ્ત જ રાખો. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, એ સંપત્તિનું કઈ પ્રદર્શન કરવાનું ના હોય. તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હોય, બુદ્ધિનું ક્યારેય પ્રદર્શન નહીં કરવું. એને શાંત રાખો, સહજ રહો, સરળ રહો. અને ક્યારે કહેવાય કે આજે ભગવાનના આ રીતે અષ્ટધા પ્રકૃતિ, તો પ્રકૃતિ કઈ તો અમારું ભાગવત કહે છે કે એક તો આકાશ, વાયુ, જળ, અગ્નિ, ભૂમિ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 8 પ્રકૃતિ આપણી અંદર છે. અને એ અષ્ટધા પ્રકૃતિનો સ્વામી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ છે, આપણી અંદર બેઠેલો ભગવાન છે. એટલે અષ્ટધા પ્રકૃતિની વાત કરી. સુખદેવજી મહારાજ રાજાને પૂછે, હે પરીક્ષિત, હવે તો કે બસ પ્રભુ મને એટલું સમજાવી દો કે ભગવાનની લીલાઓમાં કોઈ લીલા બાકી રહી ગઈ? તો કે હા, સાંભળી લે. એક વખત બન્યું છે એવું, રૂક્ષ્મણીજી અને બધી અષ્ટપટ રાણીઓ માં દેવકી ભલે 8 પટરાણી હતી, પણ કનૈયાની થાળી તો માં દેવકી જ બનાવતી. હા, અને માના હાથનો જ કોળિયો સારો લાગે. તમે જોજો, ઘરવાળી બનાવે ને જે દાડ આપણી મમ્મી બનાવે તે દાડ ડિફરન્સ કેટલો હોય, બહુ ફેર હોય. કારણ કે માના હાથમાં મમતા છે અને પેલીના હાથમાં વેમ છે. માના હાથમાં પ્રેમ છે, પેલીના હાથમાં વેમ છે. ખાસી ખાવું છે, ભાખરી કરતો હોય પણ તો કંટાળો આવે છે. લોટ બધતો હોય, આમ દોત કચડી બંધાવે. હવે પછી પેલો દોત ના કચડે તો શું કરે? અને માં પ્રેમથી બનાવે એટલે પછી માને વાલો લાગે. આ બહુ સનાતન સત્ય કહું છું. જેવું રોતી વખતે હોય, જેવું મનમાં છે ને એવું જ એમાં આવશે, અને અન્નમાં આવશે એવું જ પેલા મનમાં થશે. પછી ફટાકા પડે. એટલે રસોઈ રોતો હોય ભગવાનનું ભજન કરવું. બાકી ઘણો તો રસોઈ રોતો હોય કાયાનો કાય, એક બાજુ પેલું મૂક્યું હોય, શું કે મોબાઈલ ચાલુ કરે અને પછી લોટ વધે. તેરે મેરે બીચ મેં कैसा है ये बंधन अनजाना, मोहन नहीं डाला आता नहीं आया इडली बटला. પછી ઇડલી ખાઈ પેલો કેવો ખાટો થાય કે ના થાય? સાહેબ, રોટલી બનો ને તો ભજન ગાતા ગાતા બનવાની હોય. ભગવાનનું ભજન કરો, મનમાં સ્મરણ કરો, ચામુંડા માતાજીની બાવણી હોંભરો, ભગવાનના ભજન હોંભરો, રણછોડ બાવણી હોંભરો, કથાઓ હોંભરો. આવું હોંભરો, કારણ કે મનમાં હશે એમાં અન્નમાં આવશે, અન્નમાં હશે એવું હોમાં નામ થશે. ઘરવાળોને સુધારવા હોય તો રસોઈ બનાવવાની સુધારી લો પદ્ધતિ. એ રેસીપી સુધરી જશે તો ઘરવાળા આપોઆપ સુધરી જશે. બાકી તો મેં નતું કહ્યું, બેનો ભલે જલેબી ફાફડા જેવી, જલેબી ફાફડાનું કોમ્બિનેશન કરો તો જલેબી કેવી મીઠી 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 ગોળ ગુચરાવાળી, પણ એના ઝપાટામાં જે આવ્યો અને સીધો દોર કરી દીધો. એક કિસ્સા પાટે ફાફડો સીધો સાટ. એટલે અમારા ભાઈઓ એમના ઝપાટામાં જે આવે સીધો થાય. અને ઘણી મમ્મીઓ કે છોકરો બહુ તો ફોન કરતો, એ તો વાંધો નહીં, આવવા દે ને પછી પેલી એવો સીધો દોર થઈ જશે. આ ભલ ભલોન સીધા કરે એવી તમે જ તૈયાર કર્યો છે. ભલા મારા જેવા સીધા થઈ ગયા ઓટાની પેટ. એટલે કહેવાનું તાત્પર્ય કે આજે ભગવાન માની રસોઈ કોણ બનાવે? તો કે માં થાળી પીરસે છે. રૂક્ષ્મણીને ભલે પીરસે પણ માએ થાળી તૈયાર કરી છે. અને થાળી તૈયાર કરી દ્વારકાધીશ જમવા બેઠા છે. અને જમવા બેઠા છે અને ત્યારે આમ રસોઈ પર નજર પડી. ત્યાં તો પહેલી વાર, કારણ કે રોટલો બનાવ્યો, મારા લાલાને રોટલા બહુ ભાવ, બહુ ટાઈમ થયો છે, રોટલો જમાડ્યો નથી. લાય આજે દ્વારકાધીશ માટે હું રોટલો બનાવ. કારણ કે ગોકુળથી છોડ્યા પછી એને રોટલા નસીબમાં નહોતા અને માં જશોદા રોટલો દહીં ખવડાવતી હતી. એટલે રોટલો અને દહીં બનાવ્યું, માખણ મૂક્યું જોડે વાડકીમાં. અને ત્યારે આમ જેવું દ્વારકાધીશની નજર પડી અને હાથમાં રોટલો જ હજુ ટુકડો લીધો છે, હાથમાંથી રોટલો પડી ગયો.
દ્વારકાધીશ થારી પરથી ઊભો થઈ ગયો, મેળીએ જતો રહ્યો, ઝરૂખે જઈ અને ગોકુળને વૃંદાવન ભણી વ્રજ ભણી નજર કરી અને બેઠો છે. કારણ એની આંખોમાંથી દળ 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 આંસુ થવા જાય. આજે દેવકી કહે છે કે હે અક્રૂરજી, આ દ્વારકાધીશ ગયો ક્યાં? ખાતા ખાતા ખાવાય ના રહ્યો, રોટલો તોડ્યો ને મૂકીને નીકળી ગયો. તો કે માં ખબર નહીં, આટલામાં ક્યાંય હશે, કઈ કામ યાદ આવી ગયું છે. બધી મહેલમાં તપાસ કરી નથી જોયા. એટલે ત્યારે અક્રૂરજી હોતા હોતા ઉપર ગયા, ત્યારે તો તેઓ બેઠા છે ઝરૂખે અને ગોકુળ ભણીનું મુખ કરી અને લાલાની દ્વારકાધીશની આંખમાં આંસુ છે. ત્યારે અક્રૂરજી કે દ્વારકાધીશ અહીંયા બેઠા છો, માં શોધે છે, જમવાનું છોડીને આવ્યા? અને ત્યારે એમની આંખમાંથી આંસુ આવ્યા અને એમને અક્રૂરજીને કીધું કે અક્રૂરજી, હું શા માટે રડું છું ખબર છે? તો કે ના. તો કે નંદ બાબા ને માતા જશોદાજી હા ભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી હા ભરે, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી હા ભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અરે સોના રૂપાના થાળ છે મજાના, સોના રૂપાના થાળ છે મજાના. અરે સોના રૂપાના થાળ છે મજાના, સોના રૂપાના થાળ છે મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાકાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. અરે કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાકાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. અરે નંદ લાલા ને માતા જશોદાજી હા ભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અરે 56 ભગવાન અહીં રોજ પીરસાય છે, પણ ભગવાન અહીં રોજ પીરસાય છે. અરે 56 ભગવાન અહીં રોજ પીરસાય છે. પણ ભગવાન અહીં રોજ પીરસાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. અરે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. અરે નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અરે હીરના તે ચીર અહીં ખૂબ છે મજાના, હીરનાથ તીર અહીં ખૂબ છે મજાના. અરે હીરના તે ચીર અહીં ખૂબ છે મજાના. હીરનાથ તીર અહીં ખૂબ છે મજાના. અરે કાળી તે કામડી મારી રહી ગઈ ગોકુળમાં. કાળી તે કામડી મારી રહી ગઈ ગોકુળમાં. અરે નંદ લાલા ને માતા જશોદાજી હા ભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અરે અષ્ટભદ્રાની મારે અહીં છે જનાતમાં. અષ્ટભદ્રાને મારી અહીં જગન્નાથમાં. અરે અષ્ટભદ્રાની મારે અહીં
ગયેલી ગોપી મારી રહી ગઈ ગોકુળમાં. અરે રાધા રૂપાળી મારી રહી ગઈ ગોકુળમાં. રાધા રૂપાળી મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કેજો વધાવજી. રાધાજીને એટલો કહેજો વધાવજી. અરે રાધાજીને એટલું કેજો વધાવજી. રાધાજીને એટલું કહેજો વધાવજી. એકલડી વાત મારી રહી ગઈ ગોકુળમાં. તેની વાત મારી રહી ગઈ ગોકુળમાં. એકલડી વાત મારી રહી ગઈ ગોકુળમાં. એકલડી વાત મારી રહી ગઈ ગોકુળમાં. અરે નંદ લાલાને માતા જશોદાજી હા ભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બાબા ને માતા જગોદાજી સાંભળે મમતાની મૂર્તિ માં રહી ગઈ ગોકુળમાં. દ્વારકાધીશ કહેવા લાગ્યા કે અક્રૂરજી જઈને મારી માને કહી દો આજ પછી ક્યારેય મારી થાળીમાં માખણ ન પીસે. કારણ કે માખણને જોઈ મને મારું ગોકુળ યાદ આવે છે, મારા નંદલાલો યાદ આવે છે, મારી માં જશોદા મને યાદ આવે, મારી ગોપીઓ યાદ આવે છે. અને હું જમી નહીં શકું. કારણ કે જ્યારથી છોડ્યા છે ત્યારથી પણ આજે માએ મારા ભાણામાં મારી થાળીમાં માખણ પીરસ્યું છે ને માને કહી દો. અને સાહેબ વાત સાચી છે. તો ભલે દ્વારકાધીશને 56 ભોગ ધરાવાતા આજે પણ જજો, પણ અમારા દ્વારકાધીશને આજે પણ માખણ નથી પીરસાતું, માખણનો ભોગ નથી ચડાવાતો. કારણ કે જો માખણનો ભોગ મુકાઈ જાય તો દ્વારકાધીશની આંખોમાં આંસુ આવે ને એમને ગોકુળની યાદ આવી જાય અને એ ઉદાસ થઈ જાય. આજે દ્વારકાની અંદર માખણ નથી પીરસાતું. બાકી 56 ભોગ લાલાને બધી પ્રકારના ધરાવાય છે, પણ સિવાય માખણ અને મિશ્રી એની થાળીમાં ત્યાં નથી મુકાતા. ના મુકાય. દ્વારકાધીશ તમારા ઘરમાં રણછોડજી હોય તો મૂકજો, પણ દ્વારકાધીશને જો થાળ કરતા હોય ને દ્વારકાધીશની છબી પધરાયેલી હોય ને દ્વારકાધીશને ઈષ્ટ બનાવેલા હોય તો અને દ્વારકાધીશ ઘરમાં પધરાયો હોય તો ક્યારેય માખણ મારા દ્વારકાધીશના થાળમાં મૂકતા નહીં. કારણ કે એનાથી મારો ભગવાન દુઃખી થાય છે. તો આપણે ભગવાનને રાજી કરવાના હોય કે દુઃખી કરવાના હોય? એટલે આ શીખજો, જાણજો. અને એટલે કહેવાય કે ત્યારથી ના પાડી દીધી છે. સમય સમયનું કામ કરે વખત વીતો જાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે રાજન હવે તો કે બસ મને જરાસંઘ અને શિશુપાલની વાત સમજાવો અને સુદામા ચરિત્ર તરફ લઈ ચાલો. એટલે જરાસંઘના યુદ્ધની વાત કરી તો સમયનું કામ કરે વખત વીતો જાય. કૌરવ પાંડવોની સભા ભરાય ત્યારે ભગવાન દ્વારકાધીશને પણ આમંત્રણ આપે. હસ્તિનાપુરની અંદર જાય અને ગયા અને ત્યારે પેલો દુર્યોધન સગો થાય. કારણ કે દુર્યોધન અને જરાસંઘ સાળો બનેલી છે અને જરાસંઘને વેરકારનું છે. કંસનો સાળો જરાસંઘ છે, જરાસંઘની બેન કંસ જોડે છે. અને આ બાજુ દુર્યોધન નો સાળો થાય જરાસંઘ. એકબીજાના સંબંધી છે, મિત્ર છે. અને એ જરાસંઘે વેર રાખ્યું ક્યારનું કે મારા બનેવીને માર્યો, મારા મિત્રને માર્યો, શિશુપાલને માર્યો. અને એનું વેર વાળવા માટે થઈ એને આજે કનૈયાનું અપમાન કર્યું. કનૈયાને કહેતે બધા મહારથીઓને બહુ માર્યા, પણ મારા સામે આય અને મારી સામે મલ્લયુદ્ધ કર, મારી સામે કુસ્તી કર. કુસ્તીમાં તું મને હરાવ તો માનો કે તું કૃષ્ણ હાચો તારે તાકાત છે. ચારુણને મુષ્ટિકને તો તે આમ ચપટીમાં છોડ્યા, મને મારી બતાવી. કનૈયો કે લાવ તારી જોડે લડીને લેવાનું શું? તારે કે છે કે ના મારી સામે આવી. જરાસંઘે દ્વંદ યુદ્ધની માગણી કરી. કનૈયો કે તારી જોડે દ્વંદ નથી કરવું, મારે મથરાન પેટ મળી જવું અને મારે મારી તાકાતનો ખોટો વ્યય નથી કરવો. ના ના તાકાત હોય તો મારી સામે આવી. ભગવાન કે હું શા માટે લડું? તારે લડવું છે તો કે હા. મારી જગ્યાએ મારા પ્રતિદ્વંદી મોકલું તો કે કોને? એટલે ભીમ ઉભો થા. ભીમને ઉભો કર્યો. ભીમને શા માટે સિલેક્ટ કર્યો ખબર છે? કારણ કે ભીમને હોય પોતાના બળનું અભિમાન હતું.
કે મારા જેવો બળવાન કોઈ નહીં, મારી ગદા પડે તો ભૂલ ભૂલોના ભૂકા કાઢી નાખું. અભિમાન હતું. ભગવાન જ્યાં જ્યાં જેને જેને અભિમાન કર્યું છે ને બધાને અભિમાન તોડવા ભગવાન આ બધી લીલાઓ કરી. એટલે ભીમનું નામ સિલેક્ટ કર્યું. ભીમ તો રાજી રાજી થઈ ગયો. વાહ પ્રભુ, મને તમે સિલેક્ટ કર્યો, હું કેટલો તાકાતવર. ભાઈ તું અમને ખબર પડશે, તું લડ. એટલે પેલો એ કહેવા લાગ્યો જરાસંઘ, આ મચ્છર જેવા જોડે લડીને શું કરીશ? તો કે મચ્છર નહીં, અરે ભીમ કે છે હજુ તને ખબર નથી મારી તાકાત કેટલી છે. મારી એક ગદાનો પ્રહાર કરું ને 100 મણ વજન તારી ઉપર પડશે. મારી ગદાનું વજન કેટલું છે? 100 મણ વજનની ગદા. તો ભીમનામ તાકાત કેટલી છે? 100 મણ વજનની ગદા વાપરતો હતો. 100 મણની વજનની મારી ગદા પડશે. એ તારા તો ભૂકા ભૂકા હાડકા ભાગી નાખું. જરાસંઘ કે છે આઈ, અને બંને હામા હામી મળી યુદ્ધ કરવા વાળા. ભગવાન ભીમને કે ઉભો તો ખરો ના કહી જાય છે. ના ના, કારણ કે પેલું ઈગો હતો ને, અભિમાન. આજે તો હું નહીં કહો તો એ નહીં, એટલે પણ વાત તો સાંભળ. ના ના પ્રભુ, તમે બધી વાર્તાઓ પછી બસ મને સિલેક્ટ કર્યો, આનંદ છે કે. અને ઉપડ્યો અને હામા હામી બરાબર યુદ્ધ થયું. માર પડ્યો એટલે આખા બૈડે ગોબા ગોબા પડી છે. અને ભીમ નાઠો, ભગવાન આ તો બહુ બળવાન છે. મેં તને કહ્યું તું મારી વાત સાંભળ. નાઠો ને તો કે પ્રભુ હવે બહુ દુખે છે. ઉભારો, હાથ ફેરવ્યો આપ્યો. ભગવાને હાથ ફેર્યો, દર્દ મટી ગયું. હવે યાદ રાખ, જા યુદ્ધ કર, પણ નજર મારા ભણી રાખજે. થોડી વારો મને જોતો રહે છે, અને હું કહું એવું કરજે. હા પ્રભુ, સમજી ગયો. કે ઉપડ્યો, યુદ્ધ કર્યું, પણ યુદ્ધમાં પેલા અભિમાનમાં પેલું ભૂલાઈ ગયું ભગવાનની હોમે જોવાનું. ઘણી વાર મારી તમારી હાલત આ થાય. ઈગોમાં આવી જઈએ, હું કરી નાખું, હું કરી નાખું, અને આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે કોના વડે છે. નજરમાંથી હટી જાય છે, હે ને? અભિમાન આવે. ભગવાનને નજર સામે રાખીને ગમે તે કામ કરો તો પાર પડે ને પડે. પણ જો ભગવાન ભૂલીને કામ કર્યું, પોતાના સ્વાર્થ માટે રાજા, તો સમજણ પડજો, માર પડશે ને પડશે. એટલે ભગવાને કહ્યું કે મને નજરમાં રાખ, યુદ્ધ કર. આ જીવન પણ મારું તમારું યુદ્ધ છે, પણ દ્રષ્ટિમાં ભગવાનને રાખીને યુદ્ધ લડો તો તમારી જીત થાય ને થાય. પણ સુખમાં આપણે છકી જઈએ છે, મળે છે એની કદર નથી કરતા, અને બેફામ બની જઈએ છે. એટલે પછી ભગવાન ગોબા પાડે ને પાડે. બાકી ભગવાન કોઈને કોઈનાથી દૂર નથી કરતો. દૂર આપણે જાતે, આપણું અભિમાન આપણને દૂર કરે છે. આપણી રહેલી અંદર એની અજ્ઞાનતા આપણને દૂર લઈ જાય છે, સાહેબ. એટલે 7 વખત આવું થયું. ભગવાન કે તું મારી હામો નથી જોતો? તો કે ના પ્રભુ, મને સમજાઈ દો. તો કે જો મારા બની જોવાનું. આમ કરીને પીપળાનું પાન લીધું, આમ ફાડ્યું, એક આમ ફેંક્યું ને આમ ફેંક્યું. સમજી ગયો પ્રભુ, સમજી ગયો. એટલે પૂરી વાત તો કે ના સમજી ગયો. પૂરી વાત એ ના સાંભળે, અધૂરી આવું જ કરે. અભિમાન હોય ને, પૂરું સાંભળે નહીં આપણું. સમજી ગયો તો હું સમજી ગયો, બધું સમજી ગયો. દોટ મારી અને જઈને ફરી પર કાઢ્યો. પેલો કે આજે અને મારે આવું પૂરો જ કરવો પડશે. અને બંને જણા પાછા વળી ગયા. અને ભીમે તાલ જોઈ, ભગવાને એમ કર્યું, ચીર્યું. એટલે ચીર્યું, પગ ડાબો પગ પકડ્યો, જમણા પગે દબાઈને ડાબા હાથને છડકા માર્યા, 2 ભાગ કરી નાખ્યા. અને એક ભાગ આમ ફેંક્યો, એક ભાગ આમ ફાંક્યો, અને વચ્ચે તૈયારી કૂદતો આવ્યો. ભગવાન કાપી નાખ્યો, ચીરી નાખ્યો. હું ચીરી નાખ્યો, તારી પાછળ ઉભો. એ કેવી રીતે? તો કે તે પહેલા મારું પૂરું સાંભળ્યું. શું ચીરી નાખ્યું? તો એ મોબાઈલમાં તો છે હજુ. કઈથી ચીરી નાખ્યું? છેડો ફાડ્યો જ નહીં. ભગવાન કે આ કેવું કરે? તો કે સાંભળ, હજુ કહું છું, ફરી એકવાર જા અને યુદ્ધ કર. હું મારા ભણી જોવાનું રાખી અને મને નજરમાં રાખીશ ને કામ કરીશ તો આ વખત 100% તું જીતીશ. તો કે પ્રભુ આવું નહીં ભૂલું. ફરી ગયો, ભયંકર યુદ્ધ કર્યું, મલયુદ્ધ કર્યું, દ્વંદ્વ યુદ્ધ થયું. ઉપર નીચે પછાડ્યા અને પગ પકડીને ચીરીને એક આમ ફેંક્યું, એક આમ ફેંક્યું. 2 ફાડિયા દૂર ફેર્યા. એટલે ભગવાન નીચે બેસી ગયા. અને નીચે બેસી અને આમ આકાર બનાવી દીધો, એટલે કે શિવલિંગ. એટલે ભીમ નીચે બેસી ગયો અને રણ હતું રેતીનું. રણની અંદર આમ રેતી બનાવી દીધી અને રેતીનું શિવલિંગ બનાવી અને આમ કરીને પગે લાગીને ઉભો થઈ ગયો. પેલા ફાડિયો ઢળાતો આવ્યો અને આઈને અટકી ગયા. એક આ બાજુ, એક બાજુ. એનું પ્રાણ ખેડો ઉડી ગયું. એટલે ભીમ કૂદતો આવ્યો. પ્રભુ જોયું, ચીરી નાખ્યો. કે તો કે વચ્ચે કોણ હતું? તો કે સમય બતાવ્યું એવું શિવલિંગ બનાવી દીધું.
તો કે શિવલિંગ બનાવ્યું એટલે અટક્યો. કારણ તો કે પ્રભુ આવું કેમ થાય? તો કે જરાસંઘને વરદાન હતું કે તારા 7 નહીં 70 ટુકડા થશે ને તો એ પાછો જોડાઈ જશે અને તું બેઠો થઈ જઈશ. પણ જ્યાં સુધી વચ્ચે શિવનું બાળ નહીં આવે, શિવનું લિંગ નહીં આવે, ત્યાં સુધી તારું મરણ થશે નહીં. આવું એને વરદાન હતું. એટલે કનૈયે આ શિવલિંગ બનાવડાયું, એને ફાજરા કર્યા, અને ત્યારે હવે અસલ વાત અહીં ચાલુ થાય. સુખદેવજી પરીક્ષિતને સમજાવે, હે રાજન હવે સાંભળ, આ તારા હાથે તું મને પૂછતો તો ને કે તે ખોટું કેમ કર્યું, ઋષિનું અપમાન કેમ તારા હાથે થયું, તો સાંભળ, એ ભીમ તારા દાદા પરદાદા 7મી પેઢીના તારા દાદા ભીમસેને કૃષ્ણએ ના પાડી છતાં જરાસંઘનો મુંગટ લઈ લીધો હતો. જ્યારે જરાસંઘને માર્યો ત્યારે એનો જે મુંગટ હતો, જરાસંઘ 1.25 મણ સોનાનો મુંગટ પહેરતો, અને એ મુંગટ એને અનેક નાના નાના રાજાઓને લૂંટી જબરજસ્તીથી એમનું સોનું રૂપું ઝવેરાત પડાવી લીધું હતું, અનીતિનું હતું, ખોટા માર્ગેથી લાવી અને ભેગું કર્યું હતું, અને એનો સુવર્ણ એ રત્ન જડિત મુગટ બનાવ્યો હતો. કનૈયાએ ના પાડી, ભીમસેન ફેંકી દે, તારા કામનો નથી. તો કે ના, મારો વડવાઓ પરદાદાઓ દાદાઓ હાથ પેઢીએ મારો છોકરો યાદ કરે, પૌત્ર પૌત્રાદિક, કે મારા દાદા આવા ઐશ્વર્ય વાળા હતા, આ વર્લ્ડ કપ વિજેતા બન્યો છું, એટલે વર્લ્ડ કપ મારી ટ્રોફી લઈ જાઉં છું. ભગવાન કે ફેંકી દે, નહીં કામનો, ના ફેંક્યું, જીદ કરી. ભગવાન કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પછી કનૈયો કે હું શું કરું? મેં તો તને સમજાવ્યું કે નથી કામ કરવાનું, પણ તારા કર્મ ખરાબ છે, ખોટું થવાનું જશે, તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. લાઈ અને પટારા મૂક્યો, અને ત્યારે કહ્યું હતું, હે રાજન, એ મુગટ બીજા કોઈનો નહીં, જરાસંઘનો હતો, અને તારા દાદા ભીમસેને લાઈ મૂક્યો હતો, અને તે કળિયુગને પ્રવેશ કરવા માટે કીધું હતું કે અનિતનું લૂંટેલું છળ કપટથી મેળવેલું ધન હોય એની અંદર તું બેસજે, તો આ ધન તારા માથે જે તે મુગટ મૂક્યો ને એ છળ ને કપટથી હતું, લૂંટવાનું લૂંટેલું હતું, ગરીબોની હાઈનું હતું, અને એટલા માટે એની અંદર કળિયુગ બેઠો અને તારા મસ્તક પર તારી મતિ બુદ્ધિને ભ્રષ્ટ કરી. સાહેબ યાદ રાખજો, આપણે બીમાર થઈએ છે ને, અને ડોક્ટર કહે કે લોહી ચડાવવું પડશે, તો લોહીનું ગ્રુપ ચેક કરાવીએ છે. જે ગ્રુપ હોય, ગ્રુપ ના મળે તો લોહી લઈએ છે કે નથી લેતા? ગ્રુપ મેચ ના થાય તો લોહી લઈએ, મેચ થાય તો જ લઈએ ને. તો સાહેબ જો લોહી માટે તમે એટલી કાળજી રાખો છો, તો તમારી તિજોરીમાં જે લક્ષ્મી આવી છે એનું ગ્રુપ ચેક કર્યું છે ક્યારેય કોઈ? કયા ગ્રુપની છે, કયા રસ્તેથી આવી છે, હાઈની છે, લાઈની છે, છડકપટની છે, કોઈની ચીલવે લીધેલી છે, શેની છે, ક્યારે તપાસ કર્યું છે? યાદ રાખજો, અનીતિનું ઘરમાં ધન ભેગું થશે ને તો તમારું નીતિનું કમાયેલું હશે ને એને હોય ટસડીને જોડે લીધી છે. અને અનીતિની છળ કપટથી પડાઈ લીધેલું ધન આજે તો તમારા પુણ્ય કર્મના ઉદયને લીધે તમે હસતા હસતા વાપરશો, પણ 7 પેઢીએ નિકંદન કાઢે ને કાઢે. કોઈને છોડ્યા નહીં, કોઈને છોડશે નહીં. 7 પેઢીએ જો પરીક્ષિતને ભોગવવું પડ્યું તો હું તમે કોણ? ભીમે લાઈન ખાલી મૂક્યું જ છે ઘરમાં, પણ અનીતિનું હતું, એટલા માટે થઈ એને ઘરમાં નાટક્યું. 7 પેઢીએ નિકંદન નીકળ્યું. કૌરવ પાંડવોનો વંશ ખલાસ થઈ ગયો, પાંડવોનો છેલ્લો રાજા, ત્યાર પછી કોઈ વંશ ના રહ્યો એને. એટલે કહેવાય કે આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે એ ભીમનું અભિમાન હતું, અભિમાન ભીમમાં ઉતાર્યું. ભીમ, તારા અહંકારને ઉતારવા બાકી ભગવાન ધારે તો સુદર્શન ના છોડે. હા, ભગવાને સુદર્શન છોડ્યું કઈ? તો કે ફરીથી ભગવાન જ્યારે સભામાં ગયા, પાંડવો કૌરવોની સભા ભરાણી હતી, ત્યાં પેલો શિશુપાલ બેઠો છે, અને શિશુપાલે ભગવાન કનૈયાને જોયો એટલે આ તો ભરવાડ છે, આ તો રબારી છે, આ તો ગાયોનો ગોવાળિયો છે, આ તો આમ છે તેમ છે, કેટલી જાતની ગારો દીધી. કારણ કે મનમાં પેલી લાઈ હતી કઈ? તો કે રૂક્ષ્મણીને પૈણવા ગયો તો અને કુંવારે મોડવે માર ખાઈને પાછું જવું પડ્યું, એટલે એને લાઈ હતી કૃષ્ણને હાથે. એટલે કૃષ્ણને જોવે તોથી ગારો પડે કે મારું લઈ ગયો, મારું લઈ ગયો. અને એટલે બહાર પડ્યો તો એટલે કૃષ્ણ હાથે વેર કર્યું, એટલે કનૈયાને જેમ તેમ ગારો બોલવા લાગ્યા. ભગવાન કહે છે બસ શિશુપાલ હવે બંધ. તો કે નહીં, જેમ ફાવે એમ ગાળો બોલે, જેમ ફાવે એમ વાક્યો સંભળાવા લાગ્યા. પેલે ખૂબ આજીજી કરી. કૃષ્ણ કરે છે દ્વારકાધીશ કે બસ શિશુપાલ બસ થઈ જાય.
નહીં મજા આવે, પણ ન માન્યો. ભગવાન કહે છે કે હવે છેલ્લી 99 ગાર પૂરી થઈ. ભગવાન કે બસ હવે ના બોલતો હો. પણ બેફામ બન્યો છે, જેનો વિનાશ જ નક્કી છે, જેને વેર જ છે, એકલું આંખોમાં ઈર્ષા જ છે બીજાની, જેમ તેમ ચાલુ જ રાખ્યું. અને જો 100 પૂરી થઈ ત્યાં તો કનૈયાએ સુદર્શનને આજ્ઞા કરી કે જાઓ જઈ હવે આનું મસ્તક છેદી નાખો. અને સુદર્શન આવ્યું છે, ચકર ફરતું ગયું, શિશુપાલનું ધડ છેદી નાખ્યું, મસ્તક ધડ પડ્યું છે, લોહીના ફુવારા ઉઠવા લાગ્યા, સભા બધી સ્તબ્ધ બની ગઈ. ભગવાન દ્વારકાધીશનો જય જયકાર કર્યો. બોલે દ્વારિકા, દ્વારકાધીશનો જયકારો થવા લાગ્યો. અને દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી આજે સુત પુરાણી સંકાદી ઋષિઓને સમજાવે કે ઋષિ મુનિઓ, આ બાજુ ભગવાન દ્વારકાધીશનો જયકાર થાય અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે રાજન હવે તો કે બસ મને છેલ્લે સુદામા ચરિત્રના દર્શન કરાવી દો પ્રભુ. હવે મારો મનમાં કોઈ જગ્યાએ મોહ નહીં, બસ મને સુદામા ચરિત્ર આખા ભાગવતનું જ્ઞાન શું છે એ સમજાવી દો. અને ત્યારે સુદામા ચરિત્રની રજૂઆત કરતા ગોસ્વામી આજે અમારા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે હે પરીક્ષિત, હવે સાંભળી લે, તારો અંત નજીક છે, તારી અંત નજીક છે, બિલકુલ નજીક છે. અને તારી નજીક હવે કાળરૂપી તક્ષક નીકળી ગયો છે. હવે તારી પાસે જજો સમય નથી. બસ મનમાં દ્વારકાધીશના નામનું સ્મરણ કરી લે અને મનમાં રટન ચાલુ કરી દે. હું તને સુખ આજે સુદામા ચરિત્રની કથા સંભળાવું, પણ તારા મનમાં હવે સતત સ્મરણ ચાલુ કરી દે. અને સ્મરણ કરવાનું કીધું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 અરે વાસુદેવાય, 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 અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે બી તાલી પાડવાની છે. આપણે પણ ઓમ નમો ભગવતે વાસુદેવ કરતા આપણે વિરામ તરફ જઈ રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અરે વાસુદેવાય, 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 અરે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ ચાલુ કર. અને કહે છે કે પોરબંદરની અંદર સુદામા નામનો એક ગરીબ બ્રાહ્મણ છે. હે પરીક્ષિત, સુદામા બ્રાહ્મણ છે, પોરબંદરની અંદર ગરીબ છે, દરિદ્ર છે. એને દરિદ્રતા હાથે કરીને સ્વીકારેલી છે. એની પત્નીનું નામ છે સુશીલા. પણ બ્રાહ્મણ બોલે ગરીબ છે, ભલે સુદામો ગરીબ છે, પણ એને વ્રત લીધું છે, સંકલ્પ એનો દ્રઢ છે. એને વ્રત લીધું છે આયાચક વ્રત. 5 ઘરે માગવા, ભિક્ષા માગવી, મધુકરી માગવી, મળે એમાં ગુજરાન ચલાવવું, ના મળે તે દિવસ એકાદશીનો ઉપવાસ. પોતે તો કરે, પોતાના છોકરાઓને, પોતાની પત્નીને પણ કરે. આવું વ્રત છે, કઠિન વ્રત ધારણ કર્યું છે. મરીશ પણ માગીશ નહીં અપને તન કે કાજ. આવું વ્રત ધારણ કરેલો છે. અને એની પત્નીનું નામ છે સુશીલા. કેટલાય દિવસો સુધી ભૂખે મરે,
ઘણે 1100 કરવી પડે, કશું ખાવાનું ન મળે, છોકરાઓને પાણીના ઘૂંટડા પીવડાય અને વાર્તાઓ કરી કરીને રાતે થાબડીને હુવડાવી દે, પણ ક્યારેય સુદામાની હવે ફરિયાદ નથી કરી. યાદ રાખજો, સુશીલાનો અર્થ જેવા નામ છે ને, સુશીલા, સુશીલ છે, સંસ્કારી છે. બાકી આપણે તો એક જ દાડો, એક જ મહિનો જો પગાર ઓછો આવ્યો હોય તો બીજે મહિને પેલાનો જીવ કાઢી નાખે. કાઢે કે નહીં? એ સુશીલા સુશીલ છે સાહેબ. સુશીલા પાસે પહેરવા માટે સાડી નહોતી, કપડું બદલવા માટે નહીં, તો નહીને બદલવા માટે શરીર પર વીંટવાની બીજી સાડી નહોતી. અને જે સાડી હતી એ 18 જગ્યાએ ફાટેલી, ગાંઠો મારી મારીને રાખી હતી, એને રફું પણ નહોતું. અને એ જ સાડી ભેર નહીં, એ જ સાડી શરીર પર સૂકવે. આટલો દરિદ્ર યોગ, પોતે ભૂખી સુઈ જાય, થોડી ઘણી મળી હોય માથું કરી બનાવે, પહેલા છોકરાઓને ખવડાવે, સુદામાને જમાડે, અને કદાચ વધે તો પોતે ખાય, નહીતર પોતે પાણીના ઘૂંટડા પીને સુઈ જાય. પણ ક્યારેય ફરિયાદ નથી કરી સાહેબ. પત્ની કોને કહેવાય? 3 પ્રકાર હોય છે, તમારે 4. પત્ની, પછી બીજું શું કીધું? ધર્મ પત્ની. ત્રીજું તમે કહો ગમે તો અર્ધાંગિની, એટલે અડધું માગીએ, અર્ધાંગિની. અને ચોથો પ્રકાર નહીં જોતા એટલે વાંધો નહીં, સમજાય. પ્રવીણાબેન ઊંઘી ગયા હતા, મને એમ કે જોકું આવી ગયું હોય કદાચ. સમજ્યા? 4 હોય. પત્ની નો અર્થ થાય પતનને, પતિને પતનના માર્ગેથી પાછો લાવે. અને પત્ની કોણ? પતિને અધોગતિ પરથી પાછી લાવી હતી કોણ? સાવિત્રી, સત્યવાન. યાદ રાખજો, આ પત્ની. અર્ધાંગિની, અડધું અંગ, પતિના સુખે સુખી, પતિના દુખે દુખી. અર્ધાંગિની સ્વરૂપ કહેવાય એને. અડધું અંગ, પતિના સુખમાં દુઃખમાં બંનેમાં ભાગીદાર બને. અત્યારે તો ખાલી સુખમાં જ બને, દુઃખ પડે એટલે છોડીને જતી રહે, તું નહીં તારો ભાઈ, છૂટાછેડા, નહીં ફાવે. અર્ધાંગિનીનો અર્થ સમજો પહેલા. અડધું અંગ છો, સુખ ને દુઃખમાં એનો પડછાયો બનીને સાથે રહેવું, તારે અર્ધાંગિની કહેવાય. ત્યાર પછી આવે ધર્મપત્ની. તો ધર્મપત્ની કોણ થઈ? કે મારા પતિનો જે ધર્મ છે, અને એ મારી સીતાજી થઈ, બાકી કોઈ નહીં. સાહેબ લખી રાખજો, પતિનો ધર્મ એ મારો ધર્મ છે. પતિને જે ધર્મે પર ચાલે, પતિ જે પગલે ચાલે એ જ પગલે એની પાછળ બારે ચાલવું. સીતાજીએ ક્યારેય અવાજ નથી કર્યો રામની સામે કે તને વનવાસ તારા બાપે આપ્યો છે, હું તો આ ચાલી મારા બાપની ઘેર. બાકી ધારી હોત તો જઈ શકી હોત, તો રામને કહી શક્યું હોત કે ના, હું તો મહેલમાં આરામ ભરવીશ, જાઓ તમારા મા બાપની સેવા થશે એટલે કરીશ, નહીં તો કામવારી રાખીશ. હા, પણ તમારે જવું હોય જાઓ. એની બદલે એક શબ્દ બોલ તૈયાર, સામેથી તૈયાર થઈ ગઈ. બાકી કૌશલ્યાએ ના પાડી હતી, રામજીએ પણ ના પાડી તો કે ના, સપ્તપદીના 4 ફેરા ફરતો મેં અગ્નિની સાક્ષીએ કસમ ખાધી છે. સાહેબ, અગ્નિની સાક્ષીએ ખાધેલી કસમ પાડવા વાળી આ જગત ઉપર એક નારી થઈ હોય ને તો ફક્ત સીતા માતા, બાકી કોઈ નહીં. બાકી આપણે અગ્નિની સાક્ષીએ ચોરીના ફેરા ફરેલા આપેલા વચનો પણ બીજે દાડ ભોગ થઈ જાય, ભૂલી જઈએ છીએ. હે? ધર્મ પત્ની જે પતિના ધર્મને પોતાનો ધર્મ સમજે. નારીનો ધર્મ શું? નારી ધર્મની પૂરેપૂરી ફરજ બજાવે, આનું નામ છે ધર્મ પત્ની. પતિના પગે સુખી, પતિના પગલે દુખી, પતિ જેમ રાખે તેમ રહેવું, કોઈ જાતની કશી જ માથાકૂટ નહીં, પતિના પગલે ચાલવું. પતિનો ધર્મ એ જ પોતાનો ધર્મ સમજી અને જે કાયમ સાથ આપે, આનું નામ ધર્મ પત્ની. ચોથો પ્રકાર તો અમારા સુમનભાઈ બોલી ગયા, એનું તો બગડે, પેલાનું બગાડે, બેવનું બગાડે, પિયરનું બગાડે, હારીનું બગાડે, એનું નામ બાયડી. બે બગાડે. જો કે ચોથો ઉલ્લેખ અમારા ભાગવતમાં નહીં, 3નો જ છે, પણ ચોથો આ કળિયુગનો ઉલ્લેખ છે, કળિયુગના ભાગવતમાં. એટલે અત્યારે આપણે આ 4માંથી કઈ ગણતરીમાં આવું છે એ જાતે નક્કી કરવાનું, મારાથી કહેવાય નહીં. તમે જાતે સમજી જાઓ કે આપણે 4માંથી શું થવું એ જાતે નક્કી કરવું.
બનવા જાય છોકરો તા જાતે નક્કી કરે ને કે ઇંગ્લિશ મીડિયમમાં જવું, ગુજરાતી મીડિયમમાં જવું, સાયન્સ લેવું કે કોમર્સ લેવું, તમારે જે લેવું હોય. એટલે કહેવાય સુમનભાઈ મને દયા આવે તમારી. કહેવાનું તાત્પર્ય કે સુશીલા જેનું નામ છે, અને સુશીલા એટલી સુશીલ છે કે ક્યારેય સુદામાને ફરિયાદ નથી કરી કે તું કમાઈ લાય, આવું નહીં ચાલે. પણ પણ 7 દિવસ જ્યારે વહી ગયા, દીકરાને કે દીકરીને ખાવાનું ન મળે, કઈ સુધી એમને રાજી કરવા પાણીના ઘૂંટડે ઘૂંટડા. પણ એક દિવસ હિંમત કરીને સુદામાને કહ્યું, સુદામા મારી વાત સાંભળો. સ્વામીનાથ તો કે બોલ. આજ સુધી તારું સાંભળ્યું છે? કેદાર નથી સાંભળ્યું. તો કે બસ મારી એક વિનંતી છે. હું જબરજસ્તી નહીં વિનંતી કરું. તમે કાયમ ઉલ્લેખ કરો છો કે હું કૃષ્ણ દ્વારકાધીશ, અમે તો મિત્રતા તમારા મોઢે મેં ઘણી વાત સાંભળ્યું છે. તમે સ્કૂલમાં હાથે ભણ્યા છો, સાંદીપની ઋષિના આશ્રમો સાથે વિદ્યાભ્યાસ કર્યો, તમારા બચપનના મિત્ર છે, બાળપણના સખા છે. તો પહેલા તો મથુરા દૂર હતું, હવે તો દ્વારકાધીશ અહીં આપણી નજીક આવ્યા છે. દ્વારકા ક્યાં દૂર છે? કોઈક દિવસ મિત્રના નાતે મળવા તો જાઓ. હું તમને એમ નથી કહેતી કે માગવા જાઓ. સુદામો ના પાડે. ના એટલા માટે પાડે છે કે હે સુશીલા સાંભળ, એ ભણતા તારે અમે હરખા હતા નાનપણમાં, પણ મોટા થયા પછી બદલાઈ જાય. વાત સાચી છે. જેમ જેમ માણસ મોટો થાય ને એમ નાનાને ભૂલતો જાય છે. તમે જુઓ, નાનાને તુચ્છ ગણવા લાગે. નાનાની પછી કોઈ કિંમત ના કરે. ભલે ગમે તેટલા હાથે રમી ભમીને મોટા ત્યાં હોય, એક મોટું થઈ જાય, એક એનું એ રે ને પછી પેલાની કિંમત નહીં થાય. એને તુષ્કાર છે. આપણા ઘરમાં આ વસ્તુ છે. એક કારણ, કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. 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 એ લખ્યાઈના જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. એક રે ગાયના દો વાછડા, એ લખ્યાઈના જુદા જુદા લેખ, લખ્યાઈના જુદા જુદા લેખ. કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. એ લખ્યાઈના જુદા જુદા લેખ, એ લખ્યાઈના જુદા જુદા લેખ. એક રે બન્યો રે શિવજીનો કોઠિયો, એ બીજો ગાચીડાને ઘેર, બીજો કાચીડાને ઘેર. કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. એ ખરે પથ્થરના દો ટુકડા, અરે લખ્યાઈના જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખ. એકની બની રે પ્રભુજીની મૂર્તિ, ને બીજો ધોબીડાને ઘાટ, બીજો ધોબીડાને ઘાટ. કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. કર્મનો સંગાતી રણ મારું
અરે લખ્યા ના જુદા જુદા એ લખ્યા એના જુદા જુદા લેખ એક નાતે શિર ઉપર છતર ઘરે અને બીજો બાર વેચી ખાય એ બીજો પારાવેથી ખાય કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી એ કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી એ લખાઈના જુદા જુદા લેખ એ લખાયેલા જુદા જુદા લેખ એ લખાઈના જુદા જુદા લેખ કર્મનો જુદા જુદા લેખ કર્મનો સંગાતી રણ મરું કર્મનો કોઈ સંગાતી ન થાય કારણ કે કદાચ મોટા થઈ ગયો છે એ રાજા બની ગયો આવતો દ્વારકાધીશ કહેવાય આખી નગરીનો રાજા આખી આલમનો રાજા છે કદાચ મને ના ઓળખે ને મારું અપમાન કરે તો અને મારાથી કારણ યાદ રાખજો સાહેબ ભલે તમારા હાથમાંથી બધું જતું રહે ને જવા દેજો પણ તમારા સ્વમાનને ક્યારેય વેચતા નહીં સ્વમાનથી વાલું બીજું જિંદગીમાં કશું આજે તો આપણે સ્વમાન હોય વેચી ખાઈએ છીએ પૈસા માટે લક્ષ્મી માટે પોતાના સ્વાર્થ માટે આપણું સ્વમાન ગવાતું હોય તો આપણે ઊંધું ગાલીને હેડીએ છીએ સાહેબ જ્યાં સ્વમાન ન જળવાય ને ભલે મોટો મેલ હોય એના આગળ એના પડછાય એના ઊભું રહેવું જોઈએ અને હું તો આજે કહું છું ને હા મારો તો નિયમ જ છે કે બીજાની શરતો ઉપર સુલતાન બનવાનું મને પસંદ નથી બીજાની શરતો ઉપર મને સુલતાન બનવાનું પસંદ નથી મને તો મારી મોજમાં ફકીર રહેવું ગમે છે સાહેબ રોટલો ને મરચું ખાવાનું થાય તો ભલે પણ બીજાનું જોઈને મારી મેલ જોઈને મારો ઝૂંપડો હું ના તોડી નાખું સોમાન તમારું ના ખવાવું જોઈએ સાહેબ ઇજ્જત યાદ રાખજો ઇજ્જત કમાતા વર્ષો નીકળી જાય છે સાહેબ કાઢવી હોય ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં નીકળી જાય છે દૂધની ભરેલી તપેલીમાં એક લીંબુનો છાંટો નાખો ફાટીને ફાટરા ઉડી જશે ઇજ્જત બનાવતો તો સાહેબ આખી જિંદગી નીકળી જાય તમારી પણ એ ઇજ્જતને બચાવવા માટે સ્વમાનને ક્યારેય ગીરવે ના મૂકો તમારા સ્વમાન બધું તમારું લૂંટાઈ જવા દેજો સ્વમાન ક્યારેય નહીં લૂંટાવા દેવાનું સ્વમાની બનો અભિમાની નહીં સ્વમાની આત્મસન્માન આપણું જળવાવું જોઈએ આવ નહીં આવકાર નહીં નહીં નૈનનમાં સ્નેહ આવ નહીં આવકાર નહીં નહીં નૈનનમાં સ્નેહ તુલસી વહાં મત જાઈએ ચાહે કંચન બરસે મેં ભલે એની ઘેર હોનાના વરહાદ કેમ ન થતા હોય ઠોકર મારી દો જે આવ ને આવકાર નથી અભિમાન છે જો તમારું સ્વમાન નથી જળવાતું સાહેબ એવા હું તો કહું છું એના પડછાય એના ઊભું રહેવું જોઈએ સ્વમાની બનો અભિમાની નહીં સ્વમાની પોતાનું માન જળવાવું જોઈએ સ્વમાનને ગીરવી ન મુકાય એટલે એને કીધું કે કદાચ મારા સ્વમાન ખવાય મોટો થઈ ગયો છે અને મારું અપમાન કરે તો મારે સમુદ્રમાં જળ સમાધિ લેવી પડે કારણ કે મને મારું સ્વમાન વાલું છે કારણ કે હું મારી ઇજ્જત ઉપર જીવું છું નથી કોઈની સામે હાથ લંબાવતો અને એ સ્વમાન ખવાય નહીં એટલા માટે થઈ ના પાડે કહ્યું કે પણ ના તમે કહો છો ને ખાસ મિત્ર તે ઓળખશે તમને જાઓ જાઓ સુદામા કહે છે કે રેવા દે નથી મજા તો કે ના જા અને બીજું કારણ એમને બતાવ્યું કદાચ મારા કનૈયાની આબરૂનો સવાલ છે તો કે કેમ તો કે હું જઈને એવું કહું કે હું દ્વારકાધીશનો મિત્ર છું તો લોકો એ રાજા છે લોકો મારા મિત્રને શું કે આવા ભિખારા કરતો પર આવો મિત્ર હોતો છે મારા મિત્રની ઇજ્જત ઘટી જાય આટલે બધે ઊંચે પહોંચ્યો છે અને હું એની ઇજ્જત ઘટાડવાનું કામ કરું અને વાત સાચી છે સાહેબ તો બહુ ઊંચા ચડશો ને એટલે નિંદાનો ટેક્સ ભરવો જ પડશે આપણો જ આપણી નિંદા કરતો હોય આપણો જ પ્રોટેક્ટ ખેંચે નીચે આય બહુ ઊંચો નહીં ચડવાનું હા તમે જોજો અત્યારે કળિયુગમાં ચાલી રહ્યું છે અને યાદ રાખજો બહુ પ્રગતિ થાય ને એટલે નિંદાનો ટેક્સ અને નિંદા ચાલુ થાય એટલે સમજવાનું કે તમે પ્રગતિના રાઈટ પંથ ઉપર ચાલી રહ્યા છો તો જ તમારી નિંદા થાય હા
અને હું તો કહું છું નિંદા ના કરવા હોય ને, ના કરવા વાળો હોય સોસાયટી પોચ આપણે ભાડું ખર્ચીને લાવજો અને એમને પાડોશમાં રાખજો, જીવવાની બહુ મજા આવશે. હા, સનાતન સત્ય કહું છું. બધો જી હજુરીઓ ભેગો થશે તો જીવવાની મજા આવશે નહીં. નિંદા કરવા વાળો કરવા દો. અને આ જગતનો તો નિયમ છે, જરૂર પડશે યાદ રાખજો, ખૂબી જોવા વાળો ઓછો હશે, તમારી ખામીઓ હોદવા વાળો હો બેઠો છે. કારણ કે જેને પાસે બીજો કોઈ ધંધો છે નહીં. બીજું કે તમારી બહુ ખામીઓ હોદવાની ચાલુ થાય એટલે સમજી લેવાનું કે તમારી બરોબરીમાં એ નથી આવી શકતો ને, એટલે તમારી ખૂબી ભૂલી જશે ને પછી તમારી ખામીઓ દોધશે અને તમને બદનામ પણ કરશે. યાદ રાખજો, આ કળિયુગનો નિયમ છે. છોટા ઉડાડવાના ચાલુ થાય એટલે સમજી લેવાનું કે આપણા લેવલમાં નથી આવી શકતો, એટલે એ તમને પાડવાના ધંધા કરશે. કશું નહીં કરે તો તમને ખોટી રીતે બદનામ પણ હોય કરી નાખશે. ગંદા ચિતરતા પણ સમાજ ડરશે નહીં. યસ, આ સનાતન સત્ય છે. અને એ ત્યારે કહેવા લાગ્યા કે બસ નથી જવું, તો કે ના જાઓ, એક વાર જાઓ. હું નથી કહેતી માગવા જાઓ, તો કે પણ ખાલી હાથે થોડું જવાય. આજ સુધી તો એનું ખાઈ ખાઈને રહ્યો છું, એના ભાગના ચના એવું ખાઈ જતો હતો, પણ આજે મારે પાસે એને આપવા તો કે ઉભા રહો. કારણ કે આડોશીઓ પાડોશીઓમાં કોકને દયા આવી હતી. તે એનો છોકરો માટે એક મુઠ્ઠી તાંદુલ આપ્યા હતા, એક ઘરમાં પડ્યા હતા. હવે એની બોધવા માટે કપડું નહોતું, આમ તેમ કરી ચીંદેડો ભેગો કર્યો અને તાંદુલની પોટલી બનાવીને સુદામાના હાથમાં સુશીલા. યાદ રાખજો, સૌથી આખા ભાગવતનો સારા બતાવું છું હો. ત્યાગ. આપણું છોકરું ભૂખ્યું હોય, આપણું છોકરું રડતું હોય અને ઘરમાં 2 ચોકલેટ પડી હોય, તો આપણા છોકરાને પડી મૂકીને પાડોશનું છોકરું ગમે તેટલું રડતું છે એને ચોકલેટ આપીશું? હા કે ના? નહીં આપો. તમારું છોકરું ચોકલેટ માટે જીદે ચડ્યું છે તો પહેલા તમે કોને આપશો? તમારા છોકરાને કે પાડોશના છોકરાને? પોતાના છોકરાને આપીશું ને. સાહેબ, આ સુશીલાનો ત્યાગ બતાવું છું તમને. 7 દિવસથી એના છોકરા ભૂખ્યા છે, પાણીના ઘૂંટડા ભેર રાખ્યા છે, જીભ પર અનાજનો દાણો ગયો નથી. પાડોશીએ દયા કરી અને એક મુઠ્ઠી તાંદુલ આપ્યા, એ પણ ભગવાનને સમર્પિત કર્યા. લખી રાખજો, આનાથી મોટો કોઈ ત્યાગ નહીં. સુદામા કરતા સુશીલાનો ત્યાગ મહાન છે. અને એ ત્યાગ કેવો રંગ લાવી હવે આગળ બતાવું તમને. એ સુદામાના હાથમાં પોટલી મૂકી. સુદામા કે આવું તુચ્છ લઈને જવાય? એ મોટો મહારાજા, એની ઘેર તો 56 ભોગ મેવા ધરાય અને હવારમાં કાજુ બંધ ખવાય. કાજુ ને બદામ લઈને બેહવા વાળો નાસ્તામાં ડ્રાયફ્રૂટ ખાતો હોય. એ આ તારા પુઆ એના વિષાદમાં તમને કીધું ને, એ પૂછે તો કહી દેજો કે તારી ભાભી એ મોકલાયા છે, મારું નામ દેજો, પણ લઈ જાઓ. સુદામા નીકળ્યો છે. સાહેબ, તે વખત પોષ મહિનાની કડકડતી ઠંડી છે. હવે સુદામા પાસે તો એક પોતળી સિવાય કશું હતું નહીં. અંગ ખુલ્લું છે, શરીર હાડપિંજર જેવું થઈ ગયું છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, કમરમાંથી ઝૂકી ગયું છે. અને એ પોટલી બગલમાં નાખી, પછેડી ખભે નાખી, લાકડીના ટેકે 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 સુદામો નીકળ્યો. પોષ મહિનાની કડકડતી ઠંડી વહેશે, ઠંડા પવનો વહેશે, શરીર ધ્રુજવા લાગે છે. 7 દિવસથી એને પણ અનાજ ખાધું નથી, છતાં દ્વારકાધીશને મળવા નીકળ્યો છે. પણ કહેવાય કે ચાલતા 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 જ્યાં ગામનો સીમાડો પૂરો થાય અને ત્યાં સંધ્યા ઢળવા આવી અને બેહોશ થઈ અને ધરતી પર ઢળી પડ્યો ને ત્યારે દ્વારકાધીશને યાદ કર્યા. હે દ્વારિકાનાથ, આમ કરી અને બેહોશ થઈને ઢળ્યો. અને ઢળ્યો, ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો કે મારો મિત્ર આવે છે, એટલે તરત જ ગરુડજીને આજ્ઞા કરી કે હે ગરુડ, જાઓ, કોઈને ખબર ના પડે. એવી રીતે પોરબંદરના સીમાડાની અંદર એક ગરીબ બ્રાહ્મણ સૂતો છે, એ પડ્યો છે બેહોશ થઈને, એને ઉઠાઈ લાવી અને દ્વારકા નગરના દરવાજાની બહાર મૂકી દો. રાતોરાત, કોઈને ખબર ના પડે, એને જગાડતા નહીં, ઉઠાઈ લાવો. અને સાહેબ, આ વાત સુદામાને ખબર નહીં, કોઈને ખબર નહીં. ગરુડજીને મોકલ્યા, ગરુડજી આવ્યા, ઉઠાઈ અને ત્યાં મૂકી દીધો દ્વારકાના દ્વાર ઉપર. પ્રભાતનો પહોર થયો, પક્ષીઓ કલચોળ કરવા લાગ્યા, લોકોની ચહલ પહલ વધી. એટલે પેલા એકદમ જ સુદામાની આંખ ખુલી અને ખુલતાને હાથે ચારે બાજુ જોયું તો દરિયો ગુગવાટા મારે. સુંદર સોનાની નગરી જોઈ, દ્વાર અલંકારો જોયા. અરે આટલું સુંદર નગરી આ કઈ છે? હું હમણાં તો ઘરેથી નીકળ્યો. એટલે કોઈ આવતા જતા વટે બારગુણ પૂછે, ભાઈ આ કયું નગર છે? તો કે આ તો દ્વારકા નગરી છે. એટલે દ્વારકા છે? તો કે હા.
સુદામા આમ ચૂંટણી કને પોતાની જાતને કે હું ઊંઘમો તો નહીં ને, સપનું તો નથી જોતું ને. 2-4 વાર ચૂંટણીઓ ખની. ફરી પૂછ્યું ભાઈ સાચું કે? તો કે હા, તો દ્વારિકા છે. આ જેવું તેવું નથી. સુદામા કે હમણો નીકળ્યો ઘેરથી, આટલી વારમાં અહીં આવી ગયો. આટલું નજીક છે એવું જોતો હોત તો 15 દાડે એકવાર આવત ભણવા. આ તો જલ્દી આવી ગયો. પણ સુદામાને પેલું રહસ્ય ખબર નથી. એટલે સુદામો ઊભો થયો અને ધીરે ધીરે ચાલ્યો છે. મહેલના દરવાજા છે, દ્વાર છે, દ્વારપાળો ઊભા છે. એટલે જઈ કનૈયે કહ્યું કે ભાઈ મને અંદર જવા દો. પણ પેલી એની હાલત જોઈ, હાવ શુક્લકડી કાયા નાયો ધોયો નહીં, ફાટલું પોતળું, બગલમાં પેલી પોટલી લઈ છે. ભાઈ મારે દ્વારકાધીશને મળવું છે. જો કોને? કે તમારો મિત્ર. એટલે અમારા રાજાએ અમને કીધું છે ભિખાર આવે ને બહાર દરવાજેથી જ વિદાય કરવાના, લે થોડું ઘણું જોઈતો હોય લઈને જતો. કે ભાઈ હું ભીખ માંગવા નથી આવ્યો, હું તમારા રાજાને મળવા આવ્યો છું, દ્વારકાધીશનો મિત્ર છું. જઈને સંદેશ આપો કે તમારો મિત્ર સુદામા આવ્યો. પેલા દ્વારપાળો કહે છે તારા કરતો તો અમે હારો કપડો પહેર્યો છે, આ પોતળું પહેરવાનો ઠેકોણો નહીં. આ કદાચ ભીખનો માર્યો, ભૂખનો માર્યો, મગજ છટક્યું લાગે છે. કે દ્વારકાધીશને મિત્ર કહે છે જાયથી જાકારો દેવા લાગ્યા. નથી સાંભળતું. ત્યારે સુદામો વિનંતી કરીને કહે છે અરે દ્વારપાળો